નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ચારેય દિશાઓમાં હવે ચોમાસું ધમધોકાર. પહેલા મેઘો રિસાયો હતો, પરંતુ હવે મેઘરાજાનું મગજ એવું ઝટક્યું કે આખી સિઝનનો વરસાદ જાણે કે 1-2 દિવસમાં પાડી દીધો. દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ એવા ઘા આપ્યા છે કે જે રૂઝાતા દિવસો નહીં મહિનાઓ લાગી જશે. ક્યાંક પાણીના પ્રહારે તંત્રએ લોકોને લાચાર કર્યા છે. નવસારીમાં આગ ફાટ્યું, વલસાડમાં પણ વિનાશ, સુરત પણ ડૂબી રહ્યું છે. ક્યાંક બેઠું થઈ રહ્યું છે, ક્યાંક જિંદગી જીતી રહી છે, ક્યાંક જિંદગી હારી રહી છે. તંત્રની કચેરીમાં પણ પૂર આવ્યું. નદીઓના રૌદ્ર રૂપની વધી રફતાર. ક્યાંક પૂરના પાણીમાં ફસાય છે જિંદગી અને ક્યાંક પૂરના પાણીથી બચી રહી છે જિંદગી. ક્યાંક પૂરના પાણીથી ઘેરાય છે જિંદગી. આ છે ડૂબતા દક્ષિણ ગુજરાતની તસવીર. અને ધરતી પર આકાશમાંથી વરસતા પાણીને આફત અને મોતનું પૂર બનાવી રહી છે તંત્રની નિષ્ફળતા. રાજ્યમાં ચારે દિશામાં મેઘ તાંડવ અને ડૂબી રહ્યો છે લોકોનો સંસાર. કોંગ્રેસની સરકાર હતી તો એ ને ભાજપની આવી તો કોઈ જોવા જ નહીં આવતું. સ્થાનિકો પણ છે, તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓને કેટલી મુશ્કેલી પડી રહી છે. તંત્ર અહીંયા આવે છે, નથી આવતું. શું કહેશો? તંત્ર અહીંયા આવે છે, નથી આવતું, કારણ કે તળાવ તો ઓવરફ્લો થઈ ચૂક્યું છે. કાલનું તો કોઈ દેખાયું નથી અહીંયા તંત્ર તો. આ દર ચોમાસામાં આ જ પોઝિશન હોય છે. આ તો અત્યારે તો ઓછું છે, કાલ તો બહુ વધારે હતું. હેલ્પ માટે મેં કીધું 400 થી 500 માણસો ફસાયા છે ગામમાં. કોઈ બી હેલ્પ હોય તો અમને મોકલાવો. કોઈ પણ માણસ જોવા આવ્યું નથી. ચોમાસાના વરસાદે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને ઝપેટમાં લઈ લીધો છે. રોજે રોજ પૂરના પ્રકોપથી બેહાલ થઈ રહી છે જનતા. ખતરનાક તસવીરો ચોંકાવી રહી છે. દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, નાના ગામથી લઈ મેગા સિટીમાં કુદરતનો ક્રોધ જોવા મળી રહ્યો છે. અને તંત્ર દર વખતની જેમ આ વખતે પણ ઊંઘતું ઝડપાયું છે. કેમ દર ચોમાસામાં ડૂબી જાય છે શહેરો? ચોમાસાની શરૂઆતમાં જ કેમ આફત? શું પાણીમાં ડૂબવા માટે ટેક્સ ભરીએ છીએ? શું કુદરતનો માર છે કે પછી તંત્ર ગુનેગાર? પૂરથી જનતાને બચાવનારી નીતિ ક્યારે? દર વર્ષે ભારે નુકસાન કરનારું પૂર તો કુદરત લાવે જ છે, પણ સવાલ એ છે કે આ પૂર આટલું વિનાશક કેમ થતું જાય છે? સૌથી પહેલા જુઓ દક્ષિણ ગુજરાતથી આવેલી તારાજીની તસવીરો, જ્યાં જનતાને કુદરતના ભરોસે છોડી દેવામાં આવી છે. નુકસાન તો સાહેબ જોવા જાય તો કંઈ કહેવાય નહીં. હવે ગણતરી કરીએ ને તો 10 થી 15 પેટીનું નુકસાન તો ખરું જ. बहुत नुकसान हुआ. पूरा सीढ़ी डूब गया है, कपास डूब गया है, भिंडा और सब्जी बब्जी सब બધું. 18 કલાકથી ફસાયેલા હતા મજૂરો. આ તસવીરો પરથી ખબર પડી જાય છે કે પ્રકૃતિએ કેવો વિનાશ ફેર્યો છે. ચારે બાજુ પાણી જ પાણી છે. આ હેલિકોપ્ટર ન આવ્યો હોત તો ફસાયેલા આ મજૂરોની જિંદગી પર આફત આવી હોત. ગણદેવીના મેંધર ભાટ ગામે ઝીંગા તળાવમાં 15 મજૂરો 18 કલાકથી ફસાયેલા હતા. આ મજૂરોએ વિડીયો મારફતે મદદ માંગી અને તેમની વહારે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર આવ્યું. તમામ મજૂરોને એરલિફ્ટ કરવામાં આવ્યા. 25 થી વધુ ગામોની દયનીય સ્થિતિ. ગણદેવીમાં અંબિકા અને કાવેરી નદીએ કહેર મચાવ્યો છે. ગામે ગામથી વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે. તબાહી કેવી વરસી છે તેની આ તસવીરો સાક્ષી છે. 1000થી પણ વધુ વાહનો પાણીમાં ગરકાવ છે. ઘરની અંદર પાણીનો કબજો છે. કરોડો રૂપિયાનું નુકસાન છે. ત્યારે લોકોની વેદના જાણવા સૌથી પહેલા આ વિસ્તારમાં પહોંચ્યા ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા. અંબિકા અને કાવેરી નદીએ ગણદેવી તાલુકામાં વિનાશ વેર્યો છે. હજુ પણ અંબિકા અને કાવેરી નદી પોતાની ભયજનક સપાટી પર છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતની ટીમ જ્યાં પાણી ભરાયા હતા ત્યાં એનડીઆરએફની ટીમના જવાનો સાથે આગળ વધી રહી છે. અને વિનાશના જે દ્રશ્યો છે એ હાલ સામે આવી રહ્યા છે. લોકોના વાહનો હોય કે પશુધન હોય, તમામ વસ્તુઓમાં વિનાશ વેર્યો છે. આ જે દ્રશ્ય છે એ બિલીમોરા શહેરને અડીને આવેલા જે કાંઠા વિસ્તારના દ્રશ્યો છે.
કલંખા, મોરલી, ભાઠા, દેવધા આ તમામ જે ગામો છે એ ગામોમાં જવાનો માર્ગ છે. ગામોમાં પાણી અંબિકા અને કાવેરી નદીના પ્રવેશી રહ્યા હતા ત્યારે લોકો પોતાના વાહનો સુરક્ષિત સ્થાને એટલે કે રસ્તા ઉપર મૂકીને ગામમાં જતા રહ્યા હતા. એમને એવું હતું કે પાણી વધશે તો આ સુરક્ષિત જગ્યા છે અને આ વિસ્તારમાંથી પોતાના વાહનોને બચાવી શકાશે, પરંતુ જે રીતના પાણી વધી રહ્યા હતા અને વિનાશ વેર્યો છે. છત પર લોકો મદદની રાહ. રસ્તા પર 5 ફૂટથી વધુ પાણી છે અને ઘરોનો પ્રથમ માળ પાણીમાં ડૂબી ગયો છે. લોકો ઘરની છત પર બેસીને મદદની રાહ જોઈ રહ્યા છે. 18 કલાકથી લોકો છત પર બેઠા મદદની રાહ જોઈ રહ્યા છે. પાણીમાં ગરકાવ વિસ્તારમાં અમારા સંવાદદાતા ભાવિન પટેલ સ્થિતિનો ચિતાર મેળવવા પહોંચ્યા. ગણદેવી તાલુકાના 25થી વધુ ગામો હજુ પણ બેટમાં ફેરવાયા છે. અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને જે વિસ્તારના લોકો છે એ લોકો હજુ પણ પોતાના ઘરની છત પર ફસાયેલા છે અને મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ NDRF ટીમના જવાનો સાથે આ વિસ્તારમાં પહોંચી છે. પોતાની ફરજ સાથે લોકોની જે સહાય કામગીરી છે એ સહાય કામગીરી ઝડપી બને અને લોકો સુધી વહેલી તકે સહાય મળી રહે એ માટે આ વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ચૂકી છે. જે લોકો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે હજુ પણ પોતાના ઘરોમાં પરિવાર સાથે બેઠા છે અને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવા સમયે વહીવટી તંત્ર પણ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સજ્જ થઈ ચૂક્યું છે. નવસારી જિલ્લામાં 11 જેટલી CRPFની ટીમ મૂકી દેવામાં આવી છે અને બીજી બાજુ NDRFની સ્પેશિયલ ટુકડીઓ પણ આ વિસ્તારમાં આવી ચૂકી છે. રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ. બિલીમોરા પણ બેટમાં ફેરવાયું છે. રસ્તા પર બોટ ફરી રહી છે. ઘરની અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં NDRF અને SDRFની ટીમો જોતરાઈ ગઈ છે. જુઓ, ઘરમાં ફસાયેલા વૃદ્ધોને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા. ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. સુરક્ષિત સ્થળે ખસેડ્યા ત્યાં જ અસુરક્ષિત. નવસારીમાં લોકોને પૂરે એવા બાનમાં લઈ લીધા કે જે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા ત્યાં જ હવે અસુરક્ષા અનુભવાઈ રહી છે. ટાટા હાઈસ્કૂલમાં વરસાદગ્રસ્ત લોકોને ખસેડવામાં આવ્યા હતા પણ સ્કૂલની આજુબાજુ પાણી ભરાતા બીજી વખત આ લોકો પૂરમાં ફસાયા છે. શેલ્ટર હોમ્સમાં પણ પાણી ઘૂસી જતા હવે લોકો સવાલ કરી રહ્યા છે કે જવું તો ક્યાં જવું. શહેરના ભેશત ખાડા, ગધેવાન, કાશીવાડી અને રિંગ રોડ જેવા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવાનું પણ મુશ્કેલ બન્યું છે. કેટલાય પરિવારો ફસાયા. NDRFનું રેસ્ક્યુ ઓપરેશન. નવસારી આઉટર રિંગ રોડ પર હજુ પણ પાણી ઓસર્યા નથી. રિંગ રોડ પર કેટલાય વિસ્તારો હજુ પણ જળમગ્ન છે. NDRFની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. ફસાયેલા લોકોને બોટની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. NDRFની 6 ટીમો રેસ્ક્યુ મિશનમાં જોતરાઈ છે. હવે તમામ લોકોને લઈને આવી રહી છે. દ્રશ્યથી જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે. નવસારીમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી છે અને જે પ્રકારે છે જોઈ શકાય છે કે આ બોટ છે NDRFની ટીમ દ્વારા રેલવેના 9 કર્મચારીઓને રેસ્ક્યુ કરીને લાવવામાં આવી રહી છે. 2 બોટ છે ને 2 બોટના તમામ કર્મચારીઓ જે ફસાયા હતા તેમને લાવવામાં આવી રહ્યા છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે કારણ કે પાણીનો ફ્લો છે અને જે પ્રકારે NDRFની ટીમ દ્વારા 9 કર્મચારીઓ ફસાયા હતા તમામ લોકોનું રેસ્ક્યુ કરીને લાવવામાં. પાણીએ લોકોને ઘરમાં કર્યા કેદ. શાંતાદેવી રોડ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પ્રથમ માળ ડૂબી જાય તેટલા પાણી છે. લોકો જીવ બચાવવા માટે ઘરોની છત પર ચડી ગયા છે. હજારોની વસ્તી ધરાવતો આ વિસ્તાર ઘરમાં કેદ થઈ ગયો છે. સોસાયટીના બંગલાઓ પાણીમાં ગરકાવ છે અને લોકો પરેશાન છે. ઘર જ નહીં, લોકોની આજીવિકાને ફટકો પડ્યો છે. દુકાનો અને કારખાના પણ પાણીમાં ગરકાવ થયા છે. લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓના ફાંફા પડ્યા છે. નવસારી ફાયર વિભાગ તેમજ સ્થાનિક કોર્પોરેટર લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવસારીનો 40% વિસ્તાર પાણીમાં ડૂબી રહ્યો છે. અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને 15 આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયા. નવસારીને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. ખેતરો હોય કે ઈંટની ભઠ્ઠીઓ, અત્યારે બધું જળબંબાકાર છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે મેઘ ખાંગા કર્યા છે. હું પહેલા દ્રશ્ય બતાવવા માંગીશ. કોસ્ટલ હાઈવે છે કે જે હાઈવે પર પાણી ફરી વળ્યું છે અને અહીંયાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. રોડ હોય કે રોડની સાઈડ ઉપર આવેલા ખેતરો હોય, તમામ જગ્યા પર પાણી જોવા મળી રહ્યા છે અને જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને કહી શકાય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. બચાવની
કામગીરી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ કહી શકાય રોડની સાઈડ પર આવેલા ઈંટના ભઠ્ઠા હોય, ખેતરો હોય, તમામ જગ્યા પર 5 થી 7 ફૂટ પાણી ભરાયા છે. કલેક્ટર ઓફિસ પાસે જળબંબાકાર. નવસારી પાસેના નેશનલ હાઈવેને જોડતા રસ્તાઓ જળબંબાકાર છે. નવસારી શહેરના જૂના થાણા કાલિયાવાડી તરફ જતા કલેક્ટર ઓફિસ નજીકના રસ્તા પર પૂરના પાણી ફરી વળ્યા. તંત્રને જ પાણીએ જ્યારે ઘેરી લીધું હોય ત્યારે સામાન્ય જનતાના શું હાલ થશે તે તમે કલ્પી શકો છો. પાણી ઓસર્યા, હાલાકી યથાવત. નુકસાનની કેવી રીતે થશે ભરપાઈ? વલસાડમાં પૂરના પાણી તો ઓસરી ગયા છે પણ જિંદગી હજુ પાટા પર નથી ચઢી. જ્યારે અમારા સંવાદદાતા મૌલિક ધામેચા વલસાડના તરિયાવાડ પહોંચ્યા તો આ તસવીરોથી તેમનો સામનો થયો. ચારે બાજુ બસ વિનાશ જ વિનાશ છે, તબાહી જ તબાહી. વાહનો ભંગાર બની ગયા, ઘરવખરી તણાઈ ગઈ, લોકો લાચાર છે. પાણીએ એવું દર્દ આપ્યું કે હજુ પણ આ દર્દમાંથી બહાર નીકળી શકાય તેમ નથી. વલસાડમાં જે રીતે પૂરની સ્થિતિ સર્જાઈ, અત્યારે હાલ પાણી જે છે તે ઓસરી ચૂક્યા છે, પરંતુ જનજીવન જે છે હજી સુધી થાળે નથી પડી. માનવામાં આવી રહ્યું છે કે 2 થી 3 દિવસ હજી સુધી લાગી શકે છે રિસ્ટોરેશન માટે. કારણ એ છે કે જે રીતે આ ફ્લેટ જોઈ શકો છો, જે ફ્લેટની સ્થિતિ જે છે અત્યારે હાલ વરસાદના કારણે જે મીટર છે તે મીટરની બહાર લગાવેલા દરવાજા હતા તે તમામ તૂટી ગયા છે. ત્યાં સુધી પાણી આવ્યું છે અને જેના કારણે શોર્ટ સર્કિટની સ્થિતિ ના સર્જાય તે માટે લાઇટ જે છે તે કાપી નાખવામાં આવી છે. ફરી ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે કોઈપણ પ્રકારની અત્યારે હાલ તૈયારી નથી બતાવવામાં આવી. આ લિફ્ટ જોઈ શકો છો, લિફ્ટમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના કારણે તેઓ પણ સિનિયર સિટીઝન હોય કે અન્ય વ્યક્તિઓ, તેઓને હવે ઘરમાંથી બહાર નીકળવા માટે મુશ્કેલી ચોક્કસથી વેઠવી પડી રહી છે. વીજળીની તકલીફ છે અને પીવાના પાણીના ફાંફા છે. પાણી અને વીજળી વિના 2 દિવસથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આજે બીજો દિવસ છે અમારે પાવર નથી, લિફ્ટ નથી ચાલતી. જે વડીલો છે જે 7મા માળે રહે, 7 માળનું બિલ્ડિંગ છે, 7મા માળથી લોકો નીચે નથી આવી શકતા, ઉપર નથી જઈ શકતા. પાણી પીવાનું પણ પાણી નથી અને વાપરવાનું પાણી નથી, એટલે વગર પાણી અમે 2 દિવસથી આ ગુજરાન કરી છે. કોઈ મદદ નથી મળતી અમને તો, કોઈ વર્ષે મદદ મળી જ નથી. હજુ સુધી કોઈ તંત્ર પૂછવા બી નથી આવતું કે અહીંયા શું છે ને શું નથી. આપ અહીંયા રહેવાસી છો, એક જ અપીલ છે કે પીવાનું પાણી, વાપરવાનું પાણી માટે કાંઈ બી બંદોબસ્ત કરી આપે. અમારા પાસે નીચે મેન્યુઅલી ટેન્ક છે, તે ભરાઈ જાય તો અમારે થોડું ઘણું પાણી ઉપર જાય તો માણસોને નાહવા ધોવાની, પીવાના પાણીની રાહત થઈ જાય, કેમ કે એક ટીપું પાણી નહીં મળે. અમારા સંવાદદાતા જ્યારે બંદર રોડ પર પહોંચ્યા તો ત્યાં પણ નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા. દુકાનો પાણીમાં ગરકાવ હતી. વેપારીઓએ જ્યારે દુકાનો ખોલી તો બધો સામાન પલળી ગયો હતો. એક જ ઝાટકે પૂરે લોકોને રસ્તા પર લાવી દીધા. વલસાડમાં 2 દિવસના વરસાદે ભારોભાર તારાજી સર્જી છે. લોકોના લાખો કરોડોના મુદ્દામાલ જે છે તેને હવે નુકસાની વેઠવી પડી રહી છે અને લગભગ કેટલા સમયથી તેઓ આ એકત્ર કરી રહ્યા છે અને હવે જે નુકસાની જે છે તે આપ જોઈ શકો છો. જે રીતે વલસાડમાં ખૂબ જ ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ અને ત્યારબાદ લગભગ અહીંના સ્થાનિકોનું કહેવું છે તે પ્રમાણે આ મીટર સુધી પાણી જે છે તે પહોંચી ગયા હતા અને પાણીના પગલે તમામ દુકાનો જે છે તેમાં રહેલો મુદ્દામાલ જે છે તે અત્યારે હાલ નષ્ટ થઈ ચૂક્યો છે. સંપૂર્ણ દુકાનો જે છે તે અત્યારે હાલ પતી ગઈ હોય તેવી સ્થિતિમાં છે. નાના વેપારીઓની હાલત સૌથી વધુ કફોડી બની છે અને તેમને એટલું નુકસાન છે કે બેઠા થવામાં પણ મહિનાઓ લાગી જશે. કંપની વળતર આપશે નહીં, કંપની રિપ્લેસમેન્ટ લેશે નહીં, કંપની એના નામે લેશે નહીં કે પાણીમાં ગયું એટલે અમારી જવાબદારી નથી. એટલે ટોટલ લોસ જ એક રીતે. 2 દિવસમાં બોલે તો 50,000 મિનિમમ ગણે, બધો માલ ગણીને. એમ કે માલની સાથે અમારે ફ્રીજને પણ ગણવા પડે, કે ફ્રીજ આ બધા જેટલા 3 ફ્રીજ છે અમારા, બધા પડી ગયા, બધો અંદરનો માલ બધો નીકળી ગયો. સૌથી મોટી જે રેલ આવેલી તે 2016માં આવેલી, એના પછી 21માં આવી ને 24માં પણ એટલું પાણી નહીં હતું. જેમાં ખાલી 2 ફૂટ કે 3 ફૂટ પાણી હતું. આ વખતે સૌથી મોટી રેલ છે. હવે કેટલા દિવસ લાગશે આ રિસ્ટોરેશન કરતા અને સાફ સફાઈ માટે? આમાં તો સર ઓછામાં ઓછા 4 થી 5 મહિના તો લાગશે જ સર, સફાઈ કરતા અને બધું કરતા મૂકતા. અને આમાં નુકસાની બી ઘણી બધી છે. આમાં કેમિકલ સિમેન્ટો છે, બધી સિમેન્ટ ને વગેરે બધું ખરાબ થઈ ગયું. 2016ના પૂર કરતા ખરાબ સ્થિતિ. પૂરના પાણી લોકોની આંખમાં આંસુ લાવ્યા છે.
1968 અને 2016 કરતાં વધુ ખરાબ સ્થિતિ આ પૂરમાં સર્જાઈ છે. ઔરંગા નદીએ એવી આફત સર્જી કે પાણી ઓસર્યા બાદ હવે ચારે બાજુ જ વિનાશ જોવા મળી રહ્યો છે. બરબાદીના નિશાન જોવા મળી રહ્યા છે. જયરામનગર વિસ્તારમાં સોસાયટીમાં 8 ફૂટ જેટલા પાણી ભરાયા. પાણી ઉતર્યા, ચારે બાજુ કાદવ કિચડનું સામ્રાજ્ય છે. લોકોનો આક્ષેપ છે કે તંત્રને મદદ માટે ફોન કર્યા પણ કોઈ આવ્યું નહીં. ગામમાં અને ગામની તમે હાલત જોવો છો, બધા નગરમાં 8-8, 10-10 ફૂટ પાણી છે. ખાવા માટે કંઈ જ નથી. ગઈકાલે મેં મારી જાતે 100 નંબર ડાયલ કરીને ઇન્ફોર્મેશન આપી હતી પોલીસને. મારું નામ પણ ત્યાં નોંધાયેલું છે. એ લોકો કીધું ફાયર બ્રિગેડને અમે મોકલીએ કંઈ બી હેલ્પ માટે. મેં કીધું 400 થી 500 માણસો ફસાયા છે ગામમાં, કોઈ બી હેલ્પ હોય તો અમને મોકલાવો. કોઈ પણ માણસ જોવા આવ્યું નથી. જોવા જઈએ તો આ વખતની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી, કારણ કે મારા માટે આ રેલ પ્રથમ વખત છે, આટલી મોટી રેલ. અને મારા ઘરમાં એક સિનિયર સિટીઝન પર છે, મારા દાદી છે, એટલે ખૂબ જ 85 એજના છે. અને ખૂબ જ અમારા લોકોએ તકલીફ જોવા પડી છે, બિકોઝ ના કોઈ સેફટી હતી અને કોઈક IDF તરફથી પણ કોઈ જ સેવા કરવામાં આવી નથી. અમને એવું હતું કે બોટ એવું કંઈક આવશે તો અમે લોકો દાદીને મોકલી દઈશું. ઇવન અમે પોતાનું પણ વિચારતા હતા, બટ આ વખતે મને અહીંયા સુધી પાણી આવતા હતા ઘરમાં. તો એ પ્રકારે અમારું ઘર થોડું નીચા વિસ્તારમાં છે, અહીંયા જ છે આગળ. તો આ રીતની પરિસ્થિતિ હતી અને ખૂબ જ નુકસાન થયું છે. ફર્નિચરથી લઈને, કપડાથી લઈને, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ, બધી જ વસ્તુ ડેમેજ થઈ છે. 50 ઇંચ વરસાદથી લોકો બેહાલ. વલસાડ જિલ્લાના ઉમરગામમાં પૂર ઓસર્યા બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. માત્ર 36 કલાકમાં પડેલા અંદાજે 50 ઇંચ વરસાદે સમગ્ર ઉમરગામને બેહાલ કરી દીધું. અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા. લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને ભાઠી કરમબેલી વિસ્તારમાં 10 થી 15 ફૂટ સુધીના પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર તંત્રને ફોન કરીને મદદ માંગવા છતાં પણ સમયસર કોઈ સહાય નથી પહોંચી. હવે લોકો પાણી ઓસર્યા બાદ નુકસાનનું આંકલન કરશે. બધી જગ્યા પાણી ભરાઈ ગયેલું. આખા લગભગ 10 થી 15 ફૂટ જેટલું પાણી બધાના ઘરમાં ઘૂસી ગયેલું હતું. અમને ગામવાળાને જાણ કરવામાં આવી જ નથી કે પાણી છોડેલું. અમે જાતે બીજા દિવસે બપોરે આટલા ગરાવાળું પાણીમાંથી અમે નાના છોકરા લઈને ગયા. અનાજ બજારમાં ભારે નુકસાન. વલસાડ દાણા બજારમાં પૂરના પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા. હોલસેલ અનાજના વેપારીઓની દુકાનોમાં બધો માલ પલળી ગયો. હવે વેપારીઓ પાસે આ અનાજ ફેંકી દીધા સિવાય કોઈ વિકલ્પ નથી. પૂરના પાણીએ વેપારીઓને રાતા પાણીએ રડાવ્યા. તો દક્ષિણ અને મધ્ય બાદ હવે ઉત્તરનો વારો પડી ગયો. સૂકો ભટ્ટ રહેલો બનાસકાંઠા જિલ્લો આજે આફતના પાણીમાં ડૂબી ગયો. તો અમરેલી, ખેડા, સાણંદમાં જળ ભરાવના કારણે પરિસ્થિતિ વધારે પડશે અને હજુ પણ 48 કલાક ગુજરાત માટે ભારે છે. માટે કહીએ છે, સાચવજો, આફત ટળી નથી. 48 કલાક હજુ ભારે. પવન સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં તેજ પવનની ગતિ રહે છે અને બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદ થવાની શક્યતા રહે. આફતના પાણી ઓસરશે નહીં. માટે સાચવજો, પાણીનો પાવર ભારે પડશે. इसमें जो डिस्ट्रिक्ट हमारा एक्सेप्शनल हेवी रेनफॉल रेड वार्निंग के साथ आ रहा है, बागथराट, बनासकांठा, पाटन, महेसाना, मोरबी, सुरेंद्रनगर, अहमदाबाद, गांधीनगर, खेड़ा और आनंद के लिए दिया गया है. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં મેઘરાજાએ ગુજરાતને બરાબરનું બાનમાં લઈ લીધું છે. સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, મેઘરાજા તોફાની સ્વરૂપે વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે હવે ઉત્તરમાં પણ મેઘો મંડાયો છે. સૌરાષ્ટ્રમાં પણ પાણી પાણી કરી દીધું છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. વડેરા, નાના ભંડારિયા, રંગપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. વાહન વ્યવહાર પ્રભાવિત થયો. વડેરા ગામમાં ભારે વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી. અમરેલીના વડિયા, કુંકાવાવ પંથકમાં મેઘમહેર યથાવત છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ. ચેકડેમો છલકાયા છે. મોટા ઉજળામાં ચોટકિયાળી અને લોકી નદીમાં ઘોડાપૂર આવ્યા. ભારે વરસાદથી નદીઓ બંને કાંઠે વહેતી થઈ અને તોફાની સ્વરૂપે વહી રહી છે. બાઇક ચાલકને માંડ માંડ બચાવ્યો. અમરેલીના લીલિયામાં ભારે વરસાદ છે.
દાળમાં મોટા કણકોટ રોડ પર પાણી ફરી વળ્યા છે. પાણીના પ્રવાહમાં એક બાઇક ચાલક જીવના જોખમે રસ્તો પસાર કરવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ તેવામાં તે તણાવવા લાગ્યો. સારી વાત એ રહી કે આસપાસના લોકોની નજર તેના પર પડી અને કોઝવે પરથી તેને માંડ બચાવ્યો. સ્થાનિક લોકોની મદદથી એક બાઇક સવારનો જીવ બચી ગયો. અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે. જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. શેત્રુંજી નદીમાં સાતલડી નદીના સંગમ સ્થાન ગાવડકા ગામ નજીક પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. નદી કાંઠાના ગામડાને સાવચેત કરાયા છે. શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવતા જિલ્લામાં ખુશીનો માહોલ છે. શેત્રુંજીના પાણી જોવા માટે પણ લોકો ઉમટ્યા. ખેતરો બન્યા દરિયો. અમરેલીમાં સાતલડી નદીએ મર્યાદા વટાવી છે. સાતલડી નદીના પાણી ખેતર અને ગામમાં ફરી વળ્યા છે. બાબાપુર ગામ બેટમાં ફેરવાયું. બાબાપુર ગામમાં પાણી ઘૂસી ગયું હોવાથી સ્થાનિકો ડરમાં છે. શિક્ષકો, બેંક કર્મચારીઓ, અન્ય સરકારી કર્મચારીઓ પણ સામે કાંઠે ફસાઈ ગયા. બગસરા પંથકમાં પણ ભારે વરસાદના કારણે સાતલડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં ખાબકેલો મુશળધાર વરસાદ ખેડૂતો માટે ખુશીઓની સાથે તકલીફો પણ લાવ્યો છે. મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કોઈ નદી કે સમુદ્રના દ્રશ્યો નથી, આ છે ખેતરના દ્રશ્યો. અમરેલી જિલ્લામાં જે પ્રમાણે ભારે વરસાદ થયો તેના કારણે ખેતરો વરસાદી પાણીથી તરબતર થયા છે. આપ જોઈ શકો છો કે જે વાવેલો પાક હતો તે દેખાતો નથી. ખેતરમાં લગભગ 2 ફૂટથી વધારે પાણી છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આવતા 4-5 દિવસ સુધી ખેડૂતો પોતાના ખેતરની અંદર પણ ન જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. અમરેલી શહેરમાં મધરાતથી અવિરત વરસાદ યથાવત છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા. જીવરાજ મહેતા ચોકમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. શહેરીજનો પરેશાન થયા. કેરિયા રોડ અને ચક્કરગઢ રોડના અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. અમરેલી શહેરની શાળા કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. અમરેલીની તમામ નદીઓ તોફાની સ્વરૂપે વહી રહી છે. સાતલડી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. બંને તરફ વાહનોનો થપ્પો લાગી ગયો. તંત્ર તરફથી પણ કોઈ વ્યવસ્થા ન કરાતા લોકો રસ્તામાં ફસાયા. તો શહેરની ભાગોળે આવેલ ઠેબી ડેમના 2 દરવાજા 0.15 મીટર સુધી ખોલાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમરેલીના ઠેબી ડેમના દરવાજા ખોલાયા. ડેમનું રોલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. ઠેબી ડેમમાં 556 ક્યુસેક પાણીની આવક છે અને એટલી જ જાવક છે. અમરેલી, પ્રતાપપરા, ફતેપુર, ચાંપાથળ સહિત નીચાણવાળા ગામોના લોકોને સાવચેત કરાયા છે. નદી કાંઠાના વિસ્તારોમાં પણ ખાસ કરીને લોકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ. રણમાં થઈ રેલમછેલ. બનાસકાંઠામાં એક ધારો એટલો વરસાદ વરસ્યો કે બધે પાણી થઈ ગયું. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ઇન્ડો પાક બોર્ડર પર, જ્યાં માત્ર પાણી જ દેખાતું હતું. પ્રથમ વરસાદમાં જ નળાબેટનું રણ બન્યું દરિયો. જ્યાં જુઓ ત્યાં પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે. દરિયામાં જેમ મોજા ઉછળતા હોય તેમ રણમાં મોજા ઉછળી રહ્યા છે. અફાટ રણ દરિયામાં ફેરવાઈ ગયું. ન્યૂઝ 18ની ટીમ અત્યારે ઇન્ડો પાક બોર્ડર પાસે આવેલા નળાબેટના રણમાં પહોંચ્યું છે અને જ્યાં નજર કરો ત્યાં રણમાં પાણી જોવા મળી રહ્યું છે. આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો છો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. શિયાળા અને ઉનાળામાં જે આફાટ રણ જોવા મળતું હોય છે અને આફાટ રણની અંદર પ્રથમ જે વરસાદ વરસ્યો છે, પ્રથમ વરસાદમાં જ આ રણ દરિયો બન્યો છે. બનાસકાંઠામાં આકાશી આફત. ઓગડના તેરવાડા પાસે ભાબર ડિસ્ટ્રિક્ટ કેનાલ ડેમેજ સર્જાતા કેનાલમાં ગાબડું પડ્યું અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું. પહેલા વરસાદ ન વરસ્યો અને જ્યારે વરસ્યો તો એવો વરસ્યો કે આફતના પાણી બધે ફરી વળ્યા. વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ ખેતરમાં ફરી વળ્યા છે અને કેટલું નુકસાન છે તેનો અંદાજો આ પાણી નીકળ્યા બાદ થશે. વાવ થરાદ પંથકમાં મેઘ તાંડવ યથાવત છે. ભાભરનો ખાડિયા વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો. કમરડૂબ પાણી છે. ભાભરના ખાડિયા વિસ્તારમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે. બજારમાં કમરડૂબ પાણી છે. રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. વાવ થરાદના ભાભરમાં ભારે વિકટ પરિસ્થિતિ છે. 14 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો અને બજાર પાણીમાં ફેરવાઈ ગયું. દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને વેપારીઓને પણ મોટું નુકસાન છે. ન્યૂઝ 18ની ટીમ અત્યારે નગરપાલિકાની ટીમ સાથે ટ્રેક્ટર લઈને ભાભરની બજારોમાં નીકળી છે. ભાભરની બજારોના હાલ જાણવા માટે
આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં ભાભરમાં પાણી જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વધુ વરસાદ આવે, પરિસ્થિતિ વિકટ થાય તો કેવી તૈયારીઓ છે? વધુ વરસાદ આવે તો અત્યારે વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબ, આપણા પ્રાંત સાહેબ પણ અહીંયા હતા, એસપી સાહેબ પણ અહીંયા હતા અને માન્ય મંત્રીશ્રી સાથે વાત થયેલી છે. એનડીઆરએફની